નમસ્કાર મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે લાસ્ટ વિડીયોની અંદર આપણે ક્રમાંક સહસંબંધાંકના અલગ અલગ પ્રકારના દાખલાઓ વિશે અભ્યાસ કર્યો હતો. બે પ્રકારના વિડીયો મેં મૂક્યા છે. એમાં સૌથી પહેલા વિડીયોની અંદર આપણે ક્રમાંક સહસંબંધાંકમાં ખાલી ક્રમ આપેલા હોય તો કેવી રીતે જવાબ લાવી શકાય, પછી આપણે જાતે ક્રમ આપતા હોઈએ ત્યારે કેવી રીતે જવાબ લાવી શકાય, પછી એવું ભણ્યા કે જેમાં ક્રમ આપવાનો હોય ત્યારે કોઈ અવલોકન 2 વખત 3 વખત આવતું હોય ત્યારે કેવી રીતે જવાબ લાવી શકાય. હવે આ વિડીયોમાં આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ કે ક્રમાંક સહસંબંધાંકના ટૂંકા દાખલાઓ, કે દાખલાઓની રકમ થોડી આડી અવળી કરીને તમને આપી હોય તો તમે ક્રમાંક સહસંબંધાંક કેવી રીતે શોધી શકો છો. તો એનો એક ડેમો જોઈએ. આપણે સ્વાધ્યાય 2 ની અંદર સેક્શન ડી માં 2 ટૂંકા દાખલા ક્રમાંક સહસંબંધાંકના આપ્યા છે. એમાં એક છે દાખલા નંબર 12. એમાં એક રકમ આપી છે કે ભાઈ એક નૃત્ય સ્પર્ધામાં 8 સ્પર્ધકોએ 2 નિર્ણાયક દ્વારા આપેલા ક્રમાંક સિગ્મા rx ry² = 126 છે. તો એનો આન્સર કેવી રીતે લાવવો, એનો r કેવી રીતે શોધવો. તો અહીં તમે જોઈ શકો છો સિગ્મા rx ry². અહીંયા આપણે એવું લખી શકીએ, it is the equal of 1 sigma d². That's called 126. હવે આપણે જે સૂત્ર વાપરતા હતા એ સૂત્રનો ઉપયોગ કરીએ તો r = 1 - 6 sigma d² upon n into n² - 1. 1 - 6 sigma d² 126 upon n 8 8² -1. 1 - 6 into 126 756. 8² 64 -1 63 અને into 8 504. 1 - 756 upon 504 is equal to 1.5. That answer is -0.5. નેક્સ્ટ સમ છે 13 નંબરનો. હવે 13મા દાખલાની અંદર એવું માહિતી આપી છે તમને કે ભાઈ નોકરી માટે આવેલા 5 ઉમેદવારોને ઇન્ટરવ્યુ કરે નીચે મુજબના ક્રમ આપ્યા છે. જે ક્રમ તમે કૌંસમાં જોઈ શકો છો 3 5 5 4 1 2 2 3 4 1 ના આધારે ક્રમાંક સહસંબંધાંક તમે શોધો. તો રકમ જોવામાં આપણને નવી લાગે છે પણ નવી રકમ છે નહીં. અહીંયા કૌંસ શું કહે છે કે આ પહેલા નિર્ણાયકે આપેલો ક્રમ છે ને બાજુમાં બીજા નિર્ણાયકે આપેલો ક્રમ છે. તો તમારે બાજુમાં એક કોલમ બનાવી દેવાનું છે rx અને ry. 3 5 અહીંયા 3 5 5 4 5 અહીંયા 4 1 2 અહીંયા 1 અહીંયા 2 2 3 અહીંયા 2 અહીંયા 3 4 1 અહીંયા 4 અહીંયા 1. પછી આપણે પહેલી મેથડ શીખ્યા ક્રમાંક સહસંબંધાંકની. એ મેથડમાં એક કોલમ હતું d, અહીંયા હતું d², તો અહીંયા -2 1 -1 -1 and 3 સ્ક્વેર કરી દો તો 4 1 1 1 9. તો સિગ્મા d² લઈ લો. 4 + 1 5 6 7 and +9 is equal to 16. પછી જે સૂત્ર આપણે વાપરતા હતા એ સૂત્રના આધારે જવાબ લાવી દો તમે કે r = 1 - 6 sigma d² upon n into n² - 1 લઈ લો. તો 1 - 6 16 upon n 5 5² -1. 1 - 96 5² 25 -1 24 24 into 5 1 20 1 - 0.8. answer is 0.2. તો આ રીતે કેટલાક ક્રમાંકના સહસંબંધના દાખલા તમને આપ્યા હોય એ મુજબ તમે ગણતરી કરી શકો છો. હવે બીજા કેટલાક દાખલાઓ જોઈએ. તો હવે જે આપણે દાખલો જોયો 2 અલગ અલગ પ્રકારના, એમાં એક ત્રીજા નંબરનો દાખલો જોઈએ આપણે. 2.3 માં દાખલા નંબર 7 છે, ક્રમાંક સહસંબંધાંકનો દાખલો છે. 2 નિર્ણાયકો દ્વારા 10 સ્પર્ધકોને આપવામાં આવેલા
ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો 214 હોય તો r શોધો. હવે અહીંયા સ્પર્ધકોની સંખ્યા કેટલી છે? 10. તો અહીં n બરાબર 10 લેવાય. પછી લખ્યું છે ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો. તમે જોજો ક્રમાંકનો તફાવત rx ry, એના વર્ગો સ્ક્વેર, એનો સરવાળો સિગ્મા. તો આ જે છે આ rx ry ને d કહેવાય. તો તમે એવું લખી શકો સિગ્મા d સ્ક્વેર બરાબર 214. હવે r નું સૂત્ર લઈ લો 1 - 6 સિગ્મા d સ્ક્વેર અપોન n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1. 1 - 6 સિગ્મા d સ્ક્વેર 214, 10 10 નો વર્ગ ઓછા 1. અહીં 1 - 214 ગુણ્યા 6 1284, 10 નો વર્ગ 100 માઇનસ 1 99, 99 ગુણ્યા 10 990. 1 - 1284 ભાગ્યા 990 1.3. તો આન્સર ઇઝ -0.3. તો આ રીતે ગણતરી કરાય. અહીંયા જાણવાનું હતું કે અહીંયા 10 n આપેલો છે, ક્રમાંકોના તફાવતોનો વર્ગોનો સરવાળો જેને સિગ્મા ડી સ્ક્વેર કહેવાય, એને આ રીતે જવાબ લાવી શકાય. હવે મિત્રો સ્વાધ્યાય 2.3 માં જે 8મો પ્રશ્ન આપ્યો છે એની રકમ એવી છે 10 વિદ્યાર્થીઓના ક્રમાંક સહસંબંધાંક 0.5. પાછળથી ખબર પડી કે એક વિદ્યાર્થીનો ક્રમ નો તફાવત એટલે કે d 7 ને બદલે 3 લેવાઈ ગયેલ છે. તો સુધારેલો સહસંબંધાંક શોધો. એટલે જ્યારે આપણે કોલમ બનાવતા હોઈએ કે ભાઈ ચલો rx અને ry આપ્યું છે, આપણને અલગ અલગ વિદ્યાર્થી છે a b c d. અહીંયા આપણે કોલમ બનાવતા હતા d એટલે આ બંનેની બાદબાકી. પણ કોઈ એક વિદ્યાર્થી ધારો કે d છે, અહીંયા કોઈ ક્રમ હતો, અહીંયા કોઈ ક્રમ છે, આ બંનેની બાદબાકી આવતી હતી 7 અને ભૂલથી લેવાઈ કેટલી ગઈ છે? 3. હવે તમે જ્યારે જુઓ છો કે ક્રમ ખોટો લેવાયો હોય તો વાંધો નથી, પણ ક્રમાંકનો તફાવત જ ખોટો લેવાઈ ગયો તો એના કારણે થશે કેવું કે અહીંયા વર્ગ ખરેખર 7 નો આવે. બાજુમાં કોલમ હતું d સ્ક્વેર, તો અહીંયા વર્ગ ખરેખર 7 નો લખવાનો હતો 49, પણ તમે તો 3 લઈ લીધી બાદબાકી, તો 3 નો વર્ગ કેટલો થઈ ગયો? 9. હવે આપણે શું કરવું પડે? સુધારવું પડે. હવે સુધારવા માટે થયું કેવું કે તમે ટોટલ 9 લેવાનું હતું અંદર અને લઈ લીધું 49. હવે 49 તો સિગ્મા d નો સ્ક્વેર એ પણ કેવો આવ્યો હશે? ખોટો આવ્યો છે. તો આપણે પહેલા ખોટો સિગ્મા d નો સ્ક્વેર કેટલો આવ્યો હશે? અહીંયા તો ઉપર જુઓ ક્યાંય છે નહીં સિગ્મા d નો સ્ક્વેર આટલો હતો. તો ખોટો સિગ્મા d નો સ્ક્વેર શોધો. એ શોધવા બાદ તમે આ જે 49 9 ખોટા લખી નાખ્યા છે એને માઈનસ કરી દો, 49 ની અંદર પ્લસ કરી દો, એટલે સાચો સિગ્મા d નો સ્ક્વેર આવી જશે. એ સાચો સિગ્મા d નો સ્ક્વેર આવે ને પછી આપણે રીતે ગણતરી કરીને જવાબ લાવી દઈશું. તો આપણે પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલું સ્ટેપ છે ખોટો સિગ્મા d સ્ક્વેર શોધી લો. હવે ખોટો સિગ્મા d સ્ક્વેર શોધવા માટે અહીં તમે જોઈ શકો છો, તમને આપેલી માહિતીમાં n બરાબર 10 આપેલા છે, ક્રમાંક સહસંબંધાંક 0.5 આપેલું છે. બે પ્રકારના d છે, તમે જુઓ તફાવત જે લેવાનો હતો એ 7 ને બદલે 3 લેવાઈ ગયો, તો 3 ખોટો છે. તો અહીં ખોટો d 3 અને સાચો d એ થઈ જશે 7. તો ખોટો d અને સાચો d બંને તમને મળી ગયો છે. હવે સૌથી પહેલા તમે r નું સૂત્ર લખો 1 - 6 સિગ્મા d સ્ક્વેર અપોન n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1. હવે આમાં r ની કિંમત ભરી દો 0.5. 1 - 6 સિગ્મા d સ્ક્વેર અપોન 10 10 નો વર્ગ ઓછા 1. આ 1 ને અહીંથી માઈનસ કરો તો 0.5 ઓછા 1 માઈનસ 0.5. હવે આ બાજુ શું વધ્યું? તો -6 સિગ્મા d સ્ક્વેર અપોન 990. આ બધાનું સાદુરૂપ
હવે અહીંયા માઇનસ નીકળી જશે, આનો અહીંયા ગુણાકાર થઈ જશે 0.5 ગુણ્યા 990 ભાગ્યા, જો 990 હતા એ ગુણાકારમાં જતા રહેશે અને 6 હતા એ નીચે ભાગાકારમાં લઈ જાઓ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડી સ્ક્વેર. આનું તમે જ્યારે સાદું રૂપ આપશો ત્યારે તમારો આન્સર થશે 82.5. તો સૌથી પહેલું કામ શું કરવાનું કે એનું ટોટલ કેટલું હતું, કારણ કે ખોટું થયું છે, એ ખોટું ટોટલ શોધી નાખ્યું. એ સૂત્રમાં કિંમત ભરવાથી તમને ખોટો સિગ્મા ડી નો સ્ક્વેર મળી ગયો. હવે આ ખોટા સિગ્મા ડી ના સ્ક્વેર ને તમારે સુધારવાનું છે. હવે તમારે શોધવાનું છે સુધારેલો સિગ્મા ડી સ્ક્વેર કે. તો એ શોધવા માટે ખોટો સિગ્મા ડી સ્ક્વેર માઇનસ ખોટા ડી નો સ્ક્વેર પ્લસ સાચા ડી નો સ્ક્વેર. કારણ કે અહીંયા તો ડી છે, 7 અને 3 એ વર્ગ નથી, તમારે વર્ગ કરવાનો છે. તો અહીં ખોટો ડી સ્ક્વેર 82.5 ખોટો સિગ્મા ડી સ્ક્વેર, ખોટો સિગ્મા ડી સ્ક્વેર તો ખોટો ડી કેટલો હતો આપણી પાસે 3 છે, જોઈ શકો તમે. તો અહીં 3 સ્ક્વેર પ્લસ સાચો ડી કેટલો હતો 7 સ્ક્વેર. અહીં 82.5 minus 9 plus 49. So the answer is 122.5. અહીં તમે જોઈ શકો છો તમને સુધારેલો સિગ્મા ડી સ્ક્વેર મળી ગયું કે ભાઈ કેટલો આવવો જોઈતો હતો. હવે એ ઉપયોગ કરી અને તમારે આર લાવવાનો છે. તો હવે એ સ્ટેપ ઉપરથી આગળ વધીએ. તો r is equal to 1 minus 6 sigma d square upon n into n square minus 1. તો 1 minus 6 આ આન્સરનો આપણે ઉપયોગ કરીશું. 122.5 upon 10 into 10 square minus 1. હવે એક અહીંયા તમારે જે ડી સ્ક્વેર લેવાનો હતો એ 82.5 નતો લેવાનો, એ તો ખોટો હતો. એની જગ્યાએ સુધારેલો લીધો 182.5. હવે આ બેનો ગુણાકાર 1 minus 735 ભાગ્યા 990. તો 1 ઓછા 735 ભાગ્યા 990 કરશો એટલે આન્સર થશે 0.74. એકમાંથી 0.74 જાય તો 0.26. આને કહેવાય સુધારેલો સહસંબંધાંક. તો અહીંયા 3 સ્ટેપમાં જવાબ આવે. પહેલું સ્ટેપ એ છે કે એને ખોટો સિગ્મા ડી નો સ્ક્વેર એ કેટલો આવ્યો હશે એ તમારે શોધવાનો હતો, એ શોધ્યો. પછી એને આપણે સુધારેલો સિગ્મા ડી નો સ્ક્વેર કેટલો આવ્યો છે એ મેળવી લો અને એને મૂળ સૂત્રમાં કિંમત ભરો અને તમે જવાબ લાવી લો. તો હવે મિત્રો મેં કેટલાક મારી રીતે દાખલા પસંદ કર્યા છે જેની અંદર ક્રમાંક સહસંબંધાંકમાં તમારે n શોધવાનો હોય, કોઈ સંજોગોમાં સિગ્મા ડી નો સ્ક્વેર શોધવાનો થાય તો એ કેવી રીતે શોધી શકાય. અહીં તમે જોઈ શકો છો કે r 0.2 છે, સિગ્મા ડી નો સ્ક્વેર 16 આપ્યો છે, તો n શોધો. એ જ રકમનો ઉપયોગ કરી r 0.2 છે, n 5 છે, તો સિગ્મા ડી નો સ્ક્વેર કેટલો થશે. હવે જો r 0.2 હોય, સિગ્મા ડી નો સ્ક્વેર 16 હોય તો n કેટલો થાય. તો આપણે r નું જે સૂત્ર વાપરતા હતા એ સૂત્ર લેવાનું. તો r બરાબર 1 minus 6 sigma d square upon n into n square minus 1. r 0.2, 1 minus 6 sigma d square 16 upon n into n square minus 1. એક અહીંથી માઇનસ થઈ જશે, 0.2 માંથી 1 જાય minus 0.8 minus 6 into 16 96 upon n into n square minus 1. અહીંથી માઇનસ નીકળી જશે. હવે એક્સચેન્જ ઓફર કરો, આ આખા પદને અહીંયા લાવી દો અને આને ત્યાં લઈ જાઓ. n into n square minus 1 96 upon 0.8.
n n square minus 1 96 upon 0.8 120. હવે આ n square minus 1 ના અવયવ શું પડે? n minus 1 n plus 1. તો જો હું કેવી રીતે લખું છું, n minus 1 n plus 1 અને આ n ને વચમાં ગોઠવી દો તો 120. હવે તમે અહીંયા તમે જુઓ n minus 1 n અને n plus 1 એક ક્રમિક ત્રણ સંખ્યાઓ છે. એવી કઈ ત્રણ સંખ્યાઓ ક્રમમાં આવે જેનો ગુણાકાર કરવાથી 120 જવાબ આવે? તો કઈ ત્રણ સંખ્યાઓ લઈશું આપણે? તો ધારવું પડે તો 10 ધાર્યા ને 10 9 અને 8 તો 720 થયા. ચલો 5 ધારીએ તો 5 4 અને 3 તો 5 ચોક 20 તરી 60 થયા. તો 6 ધારો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 તો 6 પંચા 30 30 ચોક 120. તો અહીંયા 6 5 અને 4 નો ગુણાકાર 120 થઈ જાય છે. તો અહીં n minus 1 n n plus 1 આ ત્રણ સંખ્યાઓ કદાચ આવી હશે. 6 ગુણ્યા 5 30 30 ગુણ્યા 4 120. તો સેન્ટરની જે સંખ્યા હોય, વચ્ચેની સંખ્યા છે એ તમારા માટે n કહેવાય. તો n is equal to 5 થઈ જાય. ઓકે, નાઉ વી આર ગોઈંગ ટુ સિગ્મા d સ્ક્વેર. r 0.2 n 5 અને સિગ્મા d નો સ્ક્વેર તમારે શોધવાનો છે. તો એ જ સૂત્ર વાપરો. 1 minus 6 sigma d square upon n into n square minus 1. અહીં r 0.2 1 ઓછા 6 સિગ્મા d સ્ક્વેર upon 5 5 સ્ક્વેર minus 1. આ એક અહીંથી માઈનસ કરી દો તો 0.2 માંથી 1 જાય 0.8 minus 6 sigma d square 5 square 24 minus 1 23 into 5 120. હવે આ માઈનસ નીકળી જશે. 0.8 into આનો અહીંયા ગુણાકાર કરી દો 120 અને આ જે 6 છે એ છેદમાં લઈ લો તો અહીંયા સિગ્મા d નો સ્ક્વેર. તો શું કર્યું? 0.8 ગુણ્યા 120 અને 6 હતા એ ભાગાકારમાં. તો સિગ્મા d સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 60. તો આ રીતે ક્રમાંક સહસંબંધાંકમાં n શોધવાનો હોય, સિગ્મા d નો સ્ક્વેર શોધવાનો હોય તો એ ગણતરી તમે આ રીતે કરી શકો છો. અને હા મિત્રો, એમ ક્લાસીસના વિદ્યાર્થીઓ માટે ખાસ કે આની આગળ જેટલા વિડીયો મેં બનાવ્યા છે એ બધા જ વિડીયો તમારે ફરજિયાત જોઈ એનું હોમવર્ક કરી કમ્પ્લીટ કરી મને મારા WhatsApp નંબર ઉપર મોકલવાનું રહેશે.